તો અમરેલીમાં ગેરકાયદે દબાણો સામે તંત્રની લાલ આંખ જોવા મળી. સેન્ટર પોઈન્ટની રૂપમ ટોકીઝ અને લાઠી રોડ બાયપાસ સુધી કાર્યવાહી કરવામાં આવી છે. નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગે સંયુક્ત ડિમોલિશન હાથ ધર્યું છે. દબાણકારોએ સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરતા તંત્રની કામગીરીને વેગ મળ્યો છે. આ સાથે જ પોલીસ સહિત 50થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો તૈનાત કરવામાં આવ્યો. દબાણ ફરીવાર ન થાય તે માટે તંત્ર દ્વારા દેખરેખ રાખવા સૂચના પણ આપી દેવામાં આવી. લોકોની ફરિયાદો અને ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને દબાણો દૂર કરવામાં આવ્યા છે. જે દબાણ કરવામાં આવેલ છે અને નગરપાલિકા અને રોડ એન્ડ બિલ્ડિંગ દ્વારા સંયુક્ત રીતે નોટિસ આપી અને હટાવવા માટે જાણ કરવામાં આવેલી હતી. આજે લગભગ મોટા ભાગના લોકોએ સ્વૈચ્છિક રીતે દબાણ હટાવી લીધું છે. છતાં પણ જે કોઈ બાકી રહી ગયા હોય એને આજે બંને વિભાગ દ્વારા સંયુક્ત રીતે પોલીસ અને વહીવટી તંત્ર લો એન્ડ ઓર્ડરની સાથે હટાવવાની કામગીરી ચાલી રહી છે.